કરજણનગર નવા બજાર વિસ્તારમાં આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રનો વહીવટ દિવસે ને દિવસે ખાડે જઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે। આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે આવતા દર્દીઓને અનેક સમસ્યાઓનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। એક તરફ આરોગ્યની મોટી સરકાર વાતો કરે છે તો બીજી તરફ ચિત્ર કંઈક અલગ જ ઉભરી આવે છે। કરજણ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા 2 દિવસથી પાણીની સમસ્યા ઉદ્ભવી છે, જેને લઈ દર્દીઓ હેરાન થઈ રહ્યા છે। પીવાનું પાણી જગ દ્વારા મળે છે, પણ શૌચાલય માટે પાણીની સગવડતા નથી। તેના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે। તો બીજી તરફ તાલુકા કક્ષાનું ડાયાલિસિસ સેન્ટર આવેલું છે, જ્યાં તાલુકા અને નગરમાંથી અનેક પેશન્ટ સુવિધાનો લાભ લઈ રહ્યા છે, પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી સેન્ટરમાં વીજળીની સમસ્યાને સાથે જ એસીની સમસ્યા વર્તાઈ રહી છે, જેને લઈ સારવાર માટે આવતા દર્દીઓને હાલાકી ભોગવવી પડે છે। લાઇટો ડૂલ થઈ જવાના કારણે દર્દીઓને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, જેને લઈ કોઈ વાર ગંભીર પરિણામ આવી શકે તેમ છે। ડાયાલિસિસ વિભાગમાં લાઇટની સમસ્યાને લઈ જનરેટર મંજૂર થઈ ગયું છે, જગ્યા પણ છે, પરંતુ જનરેટરની રાહ જોવાઈ રહી છે। લાગે છે કે કોઈ દર્દીની સમસ્યા ગંભીર બનશે ત્યારે જ તંત્ર જાગશે। આ બાબતે સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિકારી ડોક્ટર જિજ્ઞાબેનને પૂછતા તેઓએ જણાવ્યું કે પાણી અને વીજળીની સમસ્યા બાબતે લાગતા વળગતા અધિકારીઓ અને ડિપાર્ટમેન્ટને વાત કરી છે, જલ્દી આ સમસ્યા દૂર થઈ જશે। અહીંયા સમસ્યા એક તો એસી છે, બીજી લાઇટની સમસ્યા રહે છે। લાઇટનો અહીંયા રોજ જ પ્રોબ્લેમ રહે છે। કોઈ વખત લાઇટ હોય નહીં, કોઈ વખત ડીમ લાઇટ હોય છે, એટલે અહીંયા કોઈક ને કોઈક લાઇટ નથી તો અહીંયા પ્રોબ્લેમ ચાલુ જ રહે છે। એટલે અહીંયા મતલબ શું છે કે ડાયાલિસિસમાં પાવર કટ થઈ જાય એટલે ચાલુ ડાયાલિસિસમાં પછી બહુ અઘરું પડે, તકલીફ રહે છે। એટલે પાવરનો મેઇન સમસ્યા છે, તે કરાવવાની। કેટલા ટાઈમથી આવો છો? હું અહીંયા વર્ષ 1.5 વર્ષથી આવું છું। શું નામ તમારું? મારું નામ જય પટેલ છે। હવે હું છેલ્લા 4 મહિનાથી આગળ ડાયાલિસિસ માટે આવું છું રેગ્યુલર। આમ તો આ પેલા બીજા લોકો આવે જ છે, પણ 1 વર્ષથી તો આ એસી બંધ છે। હવે અમારે એસી વગર તો પહેલું ચાલે જ નહીં। બીજો અહીંયા આગળ પાવરનો પ્રોબ્લેમ છે। જો પાવર જાય તો અમારા બ્લડ જામ થવાની બી શક્યતાઓ છે, એના કારણે અમે અનકોન્શિયસ પણ થઈ શકીએ છીએ। અને આ તંત્રને એટલે આગળ મેં કહ્યું અઠવાડિયા પહેલાં, પણ કોઈ પ્રભાવ હજુ એનું કશું થયું નથી। આશીષભાઈ કરીને ક્લાર્ક છે આગળ, એમને રજો, મારું નામ દિલીપભાઈ ચિમનભાઈ પટેલ।